સુરતથી સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરતમાં નકલી દસ્તાવેજથી ઠગાઈનો મામલો સામે આવ્યો છે। જમીનના નકલી દસ્તાવેજથી 4 કરોડની ઠગાઈ કરવામાં આવી છે। ડોક્ટર પરાગ પરીખ સાથે છેતરપિંડી કરનારની આખરે ધરપકડ કરી છે પોલીસે, જેમાં વિપુલ ઉર્ફે બંટી નાથુભાઈ ટેણીની ધરપકડ કરવામાં આવી। આ મામલે તેની પૂછપરછ કરવામાં આવશે, જેમાં જમીનના નકલી દસ્તાવેજથી કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે। તો ડોક્ટર પરાગ પરીખ સાથે છેતરપિંડી કરનારની આખરે પોલીસે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત ઇકો સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો નકલી દસ્તાવેજ બનાવી અને ઠગાઈ કરી હતી, કરોડો રૂપિયા પડાવ્યા હતા। તો ડોક્ટર છેતરપિંડીનો ભોગ બન્યા છે। આખરે તે છેતરપિંડી કરનારની ધરપકડ કરવામાં આવી છે। વિપુલ ઉર્ફે બંટી નાથુભાઈ ટેણીની પોલીસે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત ઇકો સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। ડૉક્ટર પરાગ પરીખ દ્વારા આપવામાં આવેલ ફરિયાદ અનુસંધાને આરોપી વિપુલ ઉર્ફે બંટી ટેણીને ધરપકડ કરવામાં આવેલ છે। ફરિયાદની હકીકત એવી છે કે ડૉક્ટર પરાગ પરીખ સાથે આરોપીએ પરિચય કેળવી અને પોતે ગુજરાતી મૂવીમાં કામ કરે છે અને જમીન મકાનનું પણ બહુ મોટા પાયે કામ છે। ફરિયાદી જો નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ કરે તો તેને સારામાં સારું વળતર આપી શકશે તેવો વિશ્વાસ આપી અને ફરિયાદી પાસેથી 4 કરોડ 89 લાખ રૂપિયાની રકમ લઈ અને આ રકમ પરત ન આપી અને ખોટા દસ્તાવેજો ઊભા કરી અને તેમના નામે જમીનો લેવામાં આવેલ છે। એ રીતના દસ્તાવેજો આપી તેમની સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ, જે અનુસંધાને હાલ તપાસ ચાલુ છે અને આરોપી વિપુલ ઉર્ફે બંટીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ હજી તપાસ ચાલુ છે અને તેઓના ગુનાહિત ઇતિહાસ અંગેની પણ જરૂરી માહિતી મેળવી રહ્યા છીએ।